તમને બધાને રમત રમવી ગમે છે ને? તો આજે આપણે અંગ્રેજી વિષયમાં ધોરણ 3 થી 8 બધા જ બાળકોને ઉપયોગમાં આવે એવી એક અંગ્રેજી વિષયની રમત બનાવતા શીખીશું. ચાલો તો રમત બનાવવાની શરૂઆત કરીએ. એના માટે આપણને જોઈશે એક સફેદ કાગળ, તમે એમાં રંગીન કાગળ પણ લઈ શકો છો. પછી આપણને જોઈશે સ્કેચ પેન, કાતર, સ્કેલ, સ્ટેપલર અને ડસ્ટર. અને લેમિનેશન કરવા માટે કાપડની જે સાડીની જે કોથળીઓ આવે છે ડ્રેસની, એ ખાલી કોથળી. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. એની અંદર તમે કોઈ પણ પ્રાણી, પક્ષી, આકારો, અંગ્રેજીના કોઈ પણ સ્પેલિંગની રમત તમે બનાવી શકો છો. અહીંયા હું પ્રાણીઓની રમત બનાવું છું. એના માટે આપણે આડા અને ઊભા ખાના દોરવાના છે. એ તમે તમારી મનપસંદના લઈ શકો. અહીંયા મેં 6 આડા અને 9 ઊભા ખાના દોરીને ચોરસ તૈયાર કર્યું છે. હવે એની અંદર આપણે જે સ્પેલિંગ શોધવાના હોય તે સ્પેલિંગ આપણે નીચે લખી દઈશું. હવે આ સ્પેલિંગને આપણે આની અંદર બોક્સની અંદર ગોઠવવાની શરૂઆત કરીશું. એને આપણે અલગ અલગ જગ્યાએ ગોઠવી દઈશું. આ રીતે આપણે બધા સ્પેલિંગ ગોઠવી દઈશું એટલે આવું બોક્સ તૈયાર થઈ જશે. આની અંદર પછી જે ખાલી જગ્યા રહે એમાં તમે અંગ્રેજીના કોઈ પણ સ્વર અને વ્યંજન લખીને આખું બોક્સ પૂરું કરી દઈશું. હવે એને લેમિનેશન કરવા માટે આ મેં એક લેમિનેશન તૈયાર કર્યું છે કે એમાં આપણે સાડીની કોથળીમાં નાખીને બધી બાજુ સ્ટેપલર મારી દઈશું. હવે એ રમત રમવા માટે આપણે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે એને લખીશું તો ફરીથી એ ડસ્ટરથી સાફ કરી અને એનો આપણે ફરીથી એનો રીયુઝ કરી શકીએ છીએ. આ રીતે ઘણી બધી રમત આપણે બનાવી શકીએ છીએ. ફ્રૂટ્સ છે, આ રીતે ઘણી બધી રમતો તમે તૈયાર કરી ને વેકેશનની અંદર સ્પેલિંગ તૈયાર કરી શકો